શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્યે નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. નમસ્તસ્यै નમો નમઃ. સમસ્ત ગ્રંથોનો સાર એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. જીવનના દરેક પ્રશ્નનો જવાબ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. અને જીવનની દરેક મૂંઝવણનો ઉકેલ જેમાં છુપાયેલો છે એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. જેના પ્રથમ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. આ અધ્યાયમાં અર્જુનનો વિષાદ એટલે કે તેના મનમાં રહેલું જે શોક છે તે તેને ભગવાનને કહ્યો છે. પ્રથમ અધ્યાયનો પહેલો શ્લોક છે કે જે રાજા ધૃતરાષ્ટ્ર બોલે છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુત્સવઃ મામ કાહા પાંડવા સ્વૈવ કિમ પૂર્વ સંજય. અહીં રાજા ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે, હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર જે નેત્રહીન છે એટલે કે અંધ છે, અને સંજય કે જે ધૃતરાષ્ટ્રના સારથી છે, અને મહર્ષિ વેદવ્યાસજીએ તેમને દિવ્ય દ્રષ્ટિ આપેલી છે કે જેથી તે કુરુક્ષેત્રની અંદર ચાલી રહેલા યુદ્ધને રાજમહેલની અંદર બેઠા બેઠા જોઈ શકે અને તેનું સજીવ વર્ણન ધૃતરાષ્ટ્રની સમક્ષ કરી શકે. તો અહીં ધૃતરાષ્ટ્ર રાજા સંજયને કહે છે કે હે સંજય, કુરુક્ષેત્રની અંદર યુદ્ધ કરવા માટે એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધમાં શું શું રચનાઓ કરી છે, શું શું વ્યૂહો ગોઠવ્યા છે તે મને જણાવ.